સમાચારમાં આગળ વધીએ તો મહેસાણા યુદ્ધની અસરથી દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં 40% કાપ મુકાશે। મિલ્ક પાવડરનું 200 ટન ઉત્પાદન ઘટીને 150 ટન થવાનો અંદાજ છે। ગેસ કાપના કારણે ડેરીના 2 પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ખાડી દેશોમાં સર્જાઈ ગેસની શોર્ટેજ। दूध प्रोसेसिंग यथावत राखवा डेरीए फर्नेस ऑइल અને સોલિડ ફ્યુઅલ આધારિત બોઇલરની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની પણ અહીંયા વિગતો છે। ચેરમેન અશોક ચૌધરીની ખાતરી છે કે તમામ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ જ આપવામાં આવશે। અમારા સંવાદદાતા કેતન પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કેતન, પ્રાથમિક વિગતો શું છે આપની પાસે? ચોક્કસથી જણાવી દઉં કે યુદ્ધની જે અસર હોય છે તે હવે ધીરે ધીરે મહેસાણા દૂધસાગર ડેરીના ગેસ પુરવઠાના કારણે ડેરીની જે કામગીરી હોય છે તેમાં પડવાની શક્યતા હાલમાં સેવાઈ રહી છે। મિલ્ક પાવડરનું જે 200 ટનનું જે ઉત્પાદન હોય છે તે ઘટીને 150 ટન થવાનો હાલમાં જે અંદાજ હોય છે તે અંદાજ લગાવવામાં આવ્યો છે। ગેસ કાપના કારણે ડેરીના 2 પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી પણ સ્થિતિ આગામી દિનોમાં સર્જાઈ શકે છે, પરંતુ હજી સુધી ચોક્કસ કહી ન શકાય કે શું સ્થિતિ સર્જાશે। અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ખાડી દેશોમાં જે ગેસની શોર્ટેજ સર્જાઈ છે તેના કારણે આગામી દિવસોમાં આ જે અસર હોય છે તે દૂધસાગર ડેરીમાં જોવાઈ શકે છે। ફૂડ પ્રોસેસિંગ યથાવત રાખવા ડેરીએ ફર્નેસ ઓઇલ અને સોલિડ ફ્યુઅલનો આધારિત બોઇલરની જે તૈયારી હોય છે તે શરૂ કરી દેવામાં આવી છે। તેના કારણે જે આ શોર્ટેજ છે તેને ઓછી કરવામાં ચોક્કસથી મદદ મળી શકે। તો બીજી બાજુ જે ચેરમેન હોય છે તેને ખાતરી આપી છે કે તમામ જે પશુપાલકોનું દૂધ હોય છે તે રાબેતા મુજબ જ લેવામાં આવશે। જી બિલકુલ, પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ લેવામાં આવશે તેવું અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે। રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન। કહ્યું, ઘરેલું ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે। દરેક ઘરનો ચૂલો સળગે તે અમારી પ્રાથમિકતા છે, જેને લઈને ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મૂકવામાં આવ્યો। સાથે ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40%નો કાપ મૂક્યો છે। એટલું જ નહીં, હાલ કોમર્શિયલ સિલિન્ડરમાં કોઈ કાપ ન મુકાયો હોવાનું પણ જણાવ્યું। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની અસર રાજકોટમાં દેખાઈ। હોટેલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને હાલ પૂરતો કોમર્શિયલ રાંધણ ગેસ નહીં મળે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એજન્સીઓને મેલ મારફતે જાણ કરવામાં આવી। ઈરાને હોર્મુઝ રૂટને સીઝ કરતા ગેસની આયાત પર માઠી અસર। રાતે અચાનક 12 વાગે ભારતીય ગેસ અને અમારે ઇન્ડિયન ગેસ આવે છે એના કોમર્શિયલ સપ્લાયનો રાતે મેલ આવેલો છે કે આજ રાતથી 12 વાગ્યા પછી ગેસના બાટલા સપ્લાય કરવાનું બંધ કરેલું છે। હોટલ એસોસિએશન નિર્ણય અત્યારે એ છે બધાને વિચારણાના કે અત્યારે બધા આગળ 1-2 દિવસના સ્ટોક છે હાજરમાં, તો 2 દિવસ પછી કરવાનું છે। મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ ગેસની અછત અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે। ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની અસરથી પ્રોપેડ ગેસની સપ્લાય અનિશ્ચિત બની છે, જેના કારણે માત્ર 2 જ દિવસમાં લગભગ 100 જેટલા સિરામિક યુનિટ બંધ થઈ ગયા છે। સિરામિક એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ જો ગેસ સપ્લાયની સમસ્યા હલ નહીં થાય તો આગામી 4 થી 5 દિવસમાં વધુ 400 યુનિટ બંધ થવાની શક્યતા છે। બીજી તરફ ખાડી દેશોમાં નિકાસ પણ લગભગ ઠપ થઈ ગઈ છે અને અગાઉ મળેલા ઓર્ડર પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે। આ સ્થિતિના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા પેકેજિંગ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ઉદ્યોગો પર અસર પડી રહી છે, તેમજ હજારો કામદારોની રોજગારી પર પ્રશ્ન ઊભો થયો છે। સરકાર તરફથી ઉદ્યોગને રાહત મળે તેવી ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે। અત્યારે ગેસની કટોકટીના હિસાબે શટડાઉન લીધા છે બધા પ્લાન્ટ, બરાબર, તો અત્યારે લાખો માણસોની રોજગારીનો સવાલ છે। અત્યારે અમારે ફેક્ટરી શટડાઉન કરવી પડી છે, તેનું મેઇન કારણ છે પ્રોપેન ગેસની સપ્લાય અછત।
જે આપણે યુદ્ધના કારણે અત્યારે ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે. મહિનાનું અંદાજિત 4 થી 5 કરોડનું ટર્નઓવર છે, જે અત્યારે ફેક્ટરી બંધ કરવાના કારણે पूरा થઈ ગયું, जीरो થઈ ગયું છે અત્યારે. हम चाहेंगे यही कि मतलब जल्द से जल्द गैस चालू हो ताकि कारखाना चालू हो जाए, इसके वजह से आदमी को परेशानी न हो. અંદાજે 101 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે. ગલ્ફ ખાડીમાં થઈને જે વેસલો જતા હતા એમાં પણ એક્સપોર્ટમાં અસર દેખાઈ રહી છે. वैश्विक बाजाરમાં કાચા તેલ $100 પ્રતિ બેરલ પાર પહોંચે છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો નથી. સરકારે જણાવ્યું હતું કે સરકાર વૈશ્વિક તેલ બજારો પર નજર રાખે છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે મધ્ય તેલની કિંમતમાં તેજ વધારો થયો. વીજળી ઉર્જા સપ્લાયની ચિંતા વધી રહી છે. તો બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં અસર વર્તાવાની શરૂઆત થઈ. પેટ્રોલ ડીઝલની અસર વચ્ચે પેટ્રોલ પંપની બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી. લોકો વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા લાઈનો લગાવી ઉભા રહ્યા. ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. દેશમાં સંભવિત ઇંધણની અછતના ભયના કારણે ઢાકા અને અન્ય વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતાર છે. ઘણી જગ્યાએ ઇંધણ ભરવા માટે રાહ જોઈ રહેલા વાહનોની કતારો પંપોની બહાર મુખ્ય રસ્તાઓ પર છે. ઇંધણની વધતી માંગના કારણે પેટ્રોલ પંપ પર વધારાનું દબાણ આવ્યું છે. સમાચારમાં વાત કરીએ અમરેલીની. ધારીમાં લગ્નના ફુલેકામાં ધીંગાણું થયું. વેકરિયાપરામાં મોડી રાત્રે આ ઘટના બની. વરરાજાના ફુલેકા દરમિયાન અફરાતફરી સર્જાઈ ગઈ. મહિલાઓની ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો. મામલો વધતા પોલીસે બોલાવાઈ. એક વ્યક્તિ પર હુમલો કર્યાનો દાવો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. રાજન, પૂરી અપડેટ. એના સમગ્ર ઘટના છે ધારીના વેકરિયાપરામાં ગત સાંજે એક જાન આવી હતી. લગ્ન પ્રસંગમાં ફુલેકો નીકળ્યું હતું અને આ ફુલેકા દરમિયાન બે જૂથ વચ્ચે અચાનક અથડામણ થઈ હતી. આ અથડામણ છે હિંસક બની હતી અને બે વ્યક્તિઓએ સામસામી મારામારી પણ કરી હતી. એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે અને હવે આગળની તપાસ ચાલી રહી છે. બિલકુલ, તો મામલો વધતા પોલીસે બોલાવાઈ. જો કે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી. સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પારૂર યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ આવતા યુનિવર્સિટીમાં દોડધામ. બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળ પર છે. પોલીસની ટીમ પણ યુનિવર્સિટી પહોંચી. કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હોવાની વિગત.